અમદાવાદમાં પીજી એટલે કે પેન ગેસને લઈ અને વધુ એક વિવાદ સામે આવ્યો છે। વસ્ત્રાપુર વિસ્તારની પ્રેમચંદ નગર સોસાયટીના રહીશો અને પીજીમાં રહેતા લોકો સામસામે આવી ગયા। સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં ચાલતા પીજીનો ઉગ્ર વિરોધ કરી હોબાળો મચાવ્યો। રહીશો રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા। આરોપ છે કે રહેણાંક વિસ્તારમાં પીજી હાઉસને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે। પીજીમાં રહેતા લોકોને કારણે સોસાયટીમાં દૂષણ વધ્યું છે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે, જેથી સોસાયટીમાં ચાલતા પીજી બંધ કરાવવામાં આવે। 400 મકાનમાંથી 60 મકાનમાં પીજી ચાલે છે। ગઈકાલે પાર્કિંગ મુદ્દે રહીશો અને પીજીમાં રહેતા લોકો વચ્ચે ઝઘડો થયો હતો। રહીશોની સાથે પીજીમાં રહેતા લોકો પણ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રહીશોના આરોપને ફગાવ્યા। પોલીસે બંને પક્ષોની વાત સાંભળી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે। અગાઉ હાઈકોર્ટે પણ રહેણાંક વિસ્તારમાં પેઇંગ ગેટ સર્વિસ ન ચલાવી શકાય તેવી ટિપ્પણી કરી હતી। કોર્ટે કહ્યું હતું કે રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં। અમદાવાદના જજીસ બંગલો પાસે આવેલા પ્રેમચંદ નગર વિસ્તારમાં પીજી હવે માથાનો દુખાવો બની ગયો છે। આ સોસાયટીમાં 60થી પણ વધુ પીજી ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। જોકે ગઈકાલે આ આખો મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આપની સાથે અહીં આગળ પ્રેમચંદ નગરના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલા વર્ષથી અહીં આગળ રહો છો અને મુખ્ય સમસ્યા પીજીની શું છે? મુખ્ય સમસ્યા બેન, મેઇન વસ્તુ તો ગટર, પાણી અને આ જે વ્હીકલો જે રોડ ઉપર પડ્યા છે। એક તો નાની સોસાયટી છે, નાનો રસ્તા છે, કોઈ બી સાધન, કોઈને એટેક આવ્યો હોય, કોઈ મોટો ઇસ્યુ થયો હોય તો અહીંયા રાત્રે અડધી રાત્રે જે એમ્બ્યુલન્સને લાવી હોય તો પણ અહીંયા આવી શકે નહીં। પહેલાં દર્દીની એક વખત તો જાન ગયેલી છે અને હવે અમે લોકો પણ એટલા રહેવાથી એટલા બધા ત્રાસી ગયા છે ને ભવિષ્યમાં આ લોકોના હિસાબે અમારે આપઘાત કરવાનો વારો આવશે એવું લાગે છે, જો આ લોકો કોઈ પગલાં નહીં ભરે તો। અમે મ્યુનિસિપાલિટીમાં પણ 4-5 વખત ફરિયાદ આપેલી છે, પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપેલી છે। એમની પાસે નથી કોઈ એનઓસી, નથી, એમને ગેર લીગલી રહે છે। હમણાં વચ્ચે એક પરજ્ઞાતિનો યુવાન પકડાણો હતો, આથી લગભગ 8-10 દિવસ જેવું થયું હશે, બરાબર। તે અમે ઝોમેટોવાળાને પૂછ્યું ત્યારે ઝોમેટોવાળો અમારા પાસે નામ માગતો હોય કે આજે આ મકાન કયો નંબર, અને એનું નામ પૂછ્યું ત્યારે અમને ખબર પડી કે આ વ્યક્તિ આ ટાઈપનો માણસ અહીં રહે છે। આટલું બધું અંધેર ખાતું અહીં ચાલે છે। એટલે આ પીજીવાળા જેટલા બી ચાલે છે કોઈનું વેરિફિકેશન નથી। વેરિફિકેશન વગર રહેવા ના દેવા માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે। મહિલાઓને શું મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં? મેડમ, મહિલાઓમાં તો એવું છે ને કે વારંવાર અમારા ટ્રાફિકના લીધે રોડ બ્લોક થઈ જાય છે। છોકરીઓ કે છોકરાઓ જે પણ રહેતા હોય એ અંદર સુધી છે કે એમની ઓલા કેબ બોલાવે છે। ઓલા કેબમાં અમારા રસ્તા નાના છે, એના લીધે અમારે રહીશોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। પ્લસ રાત્રે મોડે સુધી છોકરીઓ અમારા ઘરની આજુબાજુ આંટા મારે છે, ફોન ઉપર વાતો ચાલુ છે, સખત ન્યુસન્સ થઈ ગયું છે। અને ગમે ત્યારે એ લોકો એક ઘરમાં 20-20 જણ રહેતા હોય તો એના માટે ટેન્કરો રોજ બોલાવવામાં આવે છે। ટેન્કરો આખા રસ્તા બ્લોક કરી નાખે છે અને છોકરીઓને કંઈ પણ કહીએ તો પછી અમારી સામું થઈ જાય છે ને એવું કરે છે, અમે તમારી ઉપર કેસ કરીશું, અમે પોલીસ બોલાવશું, અમારે દબાઈને રહેવાનું, અમારા અડધો કરોડના ફ્લેટ ઘર છે એ અમારે છોડીને જવાનો વારો આવે એવું અમને લાગી રહ્યું છે। કપડાં એવા અડધી ચડ્યું, અમે તો ઉંમર લાયક કહેવાય ને। છોકરીઓની અવર જવર ચાલુ જ હોય છે, કંઈ કહેવા જઈએ તો સામે થાય। અમને લોકોને એવી ધમકી આપે છે કે અમે તમારા પર મેન્ટલી હેરેસમેન્ટનો કેસ કરશું, અમે તમારા ઉપર છેડખાનીના કેસ કરશું, કંઈ બી રીતે આવી રીતે અમને ધમકીઓ અપાઈ દે છે। એટલે અમારે દબાઈ જવું પડે છે। અમારે કેવી રીતે રહેવાનું? અમે રેસિડન્સ થઈને અમે લોકો અમને દબાવે છે અને પોલીસવાળા બી છે ને આવીને અમને કહે છે કે તમારા ઉપર કેસ થશે, તમારે ધક્કા ખાવા પડશે, એમ કરીને વાતો દબાવવા માટે પોલીસવાળા આવે છે। આ તો અમે કાઢે કીધું કે ના, અમારે રેડી કોન્સ્ટેબલ જોઈએ છે, ત્યારે 2 કલાક પછી રેડી કોન્સ્ટેબલ આવે છે। આ અમારી સેફટી શું છે? અહીંયા પોલીસ સ્ટેશને ના પહોંચતા અહીંયા તો અહીંયા બધાને મારવા પડે। કાલે સોસાયટીના 200 થી 250 મેમ્બર હતા। જે પ્રોબ્લેમ થયો હતો એ પીજીના ઇસ્યુ તો ચાલુ થયો હતો, એમને 12થી 30 થી 40 છોકરાઓ બોલાયા હતા। 30 થી 40 છોકરાઓને એટલા માટે બોલાયા હતા કે મારામારી થાય, અમે એકલા હતા ત્યારે કોઈ હતા નહીં, અને જ્યારે ચાલુ થયું ત્યારે એમને 30 થી 40 છોકરા ઊભા હતા। અમે પીસીઆરમાં ફોન કર્યા છે, 5-6 વાર ફોન કર્યા છે, તોય કલાક સુધી પીસીઆર વાન નથી આવી। એમને પર્સનલ કોન્ટેક્ટથી ડી સ્ટાફવાળા માણસના 2 જણને બોલાયા અહીંયા આવીને બધાને ભગાડવા માટે।
પણ અહીંયા સોસાયટીના મેમ્બર જોયા એટલે એ લોકો શાંત પડી ગયા ડિસ્ટાફવાળા. PCR વાન આવી, અમે બોલાવી સી ટીમને બોલાવી હતી કારણ કે સામે લેડીઝ હતા. અમને ખબર છે કે જો લેડીઝ હતા એટલે લેડીઝ બી સી ટીમ જોઈએ જ. સી ટીમને બી ફોન કર્યો તો એ બી કલાક સુધી નહોતા આવ્યા. છેલ્લે બધો મામલો પહોંચ્યો PSI મેડમ જોડે. PSI મેડમ પોતે અહીંયા આવી હતી. એ પહેલાં PCR વાળા બે જણાએ અહીંયા બધાને મારવા માટે દંડા ઉપાડ્યા હતા એમને કે અમે અહીંયા કંઈ પ્રોટેસ્ટ થોડી જ કરીએ છીએ તો અમને મારવાની વાત કરીએ છીએ. પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં સમાધાન કરવા વાત સુધી પહોંચી ગઈ લોકો જોડે. અમારે કોઈ સમાધાન કરવાનું જ નથી. અમારે ખાલી એટલું જ જોઈએ છે કે આ જે પીજી આટલા વર્ષોથી ચલાવ્યું છે હવે બંધ જોઈએ. કેટલા લોકો રહે છે પીજીમાં? એક મકાનમાં 20, 25 જણા રહે છે. એવા કેટલા મકાન છે? 50 થી 60. રાતે તમે 9 વાગ્યા પછી અહીંયા નીકળો તો રવિવારી બજાર લાગે તમને. ફેમિલીવાળા કોઈ રાતે 9 વાગ્યા પછી બહાર નથી નીકળી શકતું અને કોઈને કહી બી નથી શકાતું કે અમે અહીંયા પ્રેમચંદ નગર સોસાયટીમાં રહીએ છીએ જે 30 વર્ષ જૂની છે. આ એરિયાની મોટામાં મોટી સોસાયટી આ ગણાય. એક બી માણસ અહીંયા રાતે ફેમિલીવાળું ઊભું ના રહી શકે. એનું રીઝન છે ટોળા કરીને 10, 12 જણા રાતે ઊભા રહે છે. રાતે 1 થી 3 થી 4માં એક જણ મૂકવા આવશે, બીજો જણ લેવા આવશે, સવારે 3 વાગે લેવા આવશે, મૂકવા આવશે. એટલે ખબર નહીં આ સર્વિસ શું ચાલે છે જ ખબર નથી આ લોકોની. રાતે તમે દારૂ, ગાંજો, સિગરેટ કંઈ પણ જોશો બધું મળી જશે એમના ઘરમાંથી. હવે આ પ્રેમચંદ નગરમાં 400 જેટલા મકાનો છે પરંતુ 60 જેટલા મકાનોમાં પીજી ચાલી રહ્યું છે જેમાં ન્યુસન્સ હોવાની સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ આખો મામલો છે તે પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.